મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકને થોડાક દિવસ પહેલાં કેટલાક શખ્સો દ્વારા જે ઢોર મારવામાં આવ્યો હતો તેના કારણે આજે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ મહેસાણા પોલીસ સામે બાંયો ચડાવી છે। આજે મહેસાણાના કડીના રસ્તા પર ઉતરી ક્ષત્રિય ઠાકોર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। ત્યારે શું મામલો બન્યો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ક્ષત્રિય ઠાકોર સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। જે રીતે વિવિધ ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તેના કારણે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ હોય કે ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર હોય તે સતત સરકારને ઘેરી રહ્યા છે। પોલીસ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કેટલાક શખ્સો દ્વારા એક ક્ષત્રિય ઠાકોર સમાજના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, તેમને ઢોર માર્યો હતો। જોકે આ ઘટનામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ સવાલ ઉઠાવ્યા। હજી સુધી આરોપી પકડવામાં નથી આવ્યા। તે મામલે અસંતુષ્ટ વ્યક્ત કરીને આજે મહેસાણાના મુખ્ય માર્ગો પર ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી। જે રેલી થકી એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે પોલીસ પ્રશાસનને કે કડકમાં કડક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવે અને જે રીતે તેમણે કાયદો હાથમાં લીધો છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે। ત્યારે પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચી ન શકતા આજે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ હાથમાં બેનરો દર્શાવી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। અને આમાં સ્થાનિક પોલીસ સાથે જ મહેસાણા પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે। અને આમાં વહેલા તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવે ને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે, નહીંતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ વાત છે તે ચર્ચાઈ રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કલેક્ટર તરફથી શું બાંહેધરી છે તે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને મળે છે અને આગામી દિવસોમાં કેવી સ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।